વલસાડ શહેરના મણિબાગ સોસાયટી ખાતે બનેલ ગરફોડ ચોરીના નાસ્તા ફરતા આંતરરાજ્ય ગેંગના આરોપીને સિટી પોલીસે ઝડપી પાડ્યો. વલસાડ શહેરના મણિબાગ સોસાયટી બંગલા નંબર 127માં દેવાનંદ લાખાભાઈ છુછર રહે છે. ગઈ તારીખ 29/4/2025 થી તારીખ 30/4/2025ના રોજ પોતાના બંગલાના પાર્કિંગમાં પાર્ક કરેલી સ્કોડા ગાડી નંબર GJ 11AB 6552 તેમજ ટાઇટન ઘડિયાળ કિંમત ₹10,000 મળી કુલ ₹2,10,000 મુદ્દા માલની ચોરી થવા અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વલસાડ સિટી પોલીસ મથકના PI પરમાર તેમજ સ્ટાફના માણસોએ આજુબાજુ તેમજ નેશનલ હાઈવે નંબર 48ના અલગ અલગ 150થી વધુ CCTV કેમેરા ચેક કરી ગરફોડ ચોરી કરનાર પૈકી એક આરોપી મંગલ સૌદ શેખ રહે મુંબઈ મહારાષ્ટ્ર મુરવલી સબસ્ટેશનની દિવાલ પાસે અંબરનાથ પૂર્વ લાડી નાકા જિલ્લા થાણે મહારાષ્ટ્ર નાઓને ચોરીમાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. ત્યારબાદ આ ગરફોડ ચોરી કરનાર ઇસમ મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફ સોહિલ મોહમ્મદ સઈદ હાલ રહે રૂમ નંબર 204 બીજા માળે ચાલ નંબર 2 જહાંગીરપુરી જૂની દિલ્હી મૂળ રહે 402 નૂરજહાં એપાર્ટમેન્ટ નયનાનગર મીરા રોડ જિલ્લા પાલઘર મહારાષ્ટ્ર નાસ્તો ફરતો આરોપી અગાઉ મર્ડરની કોશિશ ધાડ લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો, જેથી મુંબઈ શહેર છોડી દિલ્હી ઉત્તર પ્રદેશ જેવા અલગ અલગ રાજ્યમાં નાસ્તો ફરતો હોવાની માહિતી મળી હતી. આરોપી બીજા કોઈ ગુના કરે તે પહેલાં વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે વોન્ટેડ આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફ સોહિલ મોહમ્મદ સઈદને ઝડપી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ ઇબ્રાહીમે વલસાડ સિટી પોલીસ મથક, ગોવિંદનગર પોલીસ સ્ટેશન, બેંગ્લોર સિટી કર્ણાટક, નયનાનગર પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર, મધુગીરી પોલીસ સ્ટેશન, તમાકરો અશોકનગર પોલીસ સ્ટેશન બેંગ્લોરના ગુના ઉકેલવામાં મોટી સફળતા મળી છે. ધરપકડ કરેલા આરોપી વિરુદ્ધ બેંગ્લોર, મૈસૂર સહિત અન્ય વિસ્તાર મળી 5 જેટલા ગુનાઓ નોંધાયા છે. વલસાડ સિટી પોલીસના વિસ્તારમાં એપ્રિલ 29મીના રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ ઘરફોડ ચોરીમાં ઘરમાં રહેલી એન્ટિક ઘડિયાળોની સાથે સાથે ઘરમાંથી જ ગાડીની ચાવી લઈને એક સ્કોડા રેપિડ ગાડી એની પણ ચોરી થયેલી હતી. આ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ સ્ટેશન વલસાડ સિટીના ઇન્સ્પેક્ટર DD પરમારના તમામ ટીમો કામે લાગેલી હતી. આખા નેશનલ હાઈવે અને વલસાડ સિટીમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કેમેરાઝ લાગેલા છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ CCTV કેમેરાઝને બધું ચેક કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. અને જે સ્કોડા રેપિડ ચોરાઈ છે એ સ્કોડા રેપિડના જે ડેટા છે એ ગાડીના નંબર એના આધારે સમગ્ર રાજ્યમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરાઝ છે એના ANPR કેમેરા બાબત દ્વારા પણ એની ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને એ આધારે એક આરોપી છે મલંગ સૈયદ શેખ, એ મલંગ સૈયદ શેખને બોરીવલી સબસ્ટેશન દિવાલ પાસે ત્યાં અમરનાથ પૂર્વ લાડી નાકા જે થાનેનો એરિયા છે ત્યાંથી એને ઘરફોડ ચોરીમાં ગયેલ સ્કોડા રેપિડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. અને આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ કરતી ગેંગ છે એની વિગતો મળી હતી. આ ગેંગનો જે મુખ્ય માણસ છે એ મંજુનાથ કલકેરે, જેનું નિકનેમ માંઝા કલકેરે છે, એ શિવમોગા ડિસ્ટ્રિક્ટ કર્ણાટકાનો બહુ મોટો હિસ્ટ્રી શીટર છે, જેની વિરુદ્ધમાં 80થી વધુ ઘરફોડ, ધાડ અને ચોરીના ગુનાઓ છે. આ મંજુનાથ કલકેરે એની સાથે આવેલો બીજો એક આરોપી જેનું નામ છે મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદ અને ત્રીજો મલંગ સૈયદ શેખ, આ 3 જણાએ મળીને આ ઘરફોડ ચોરી વલસાડ સિટીમાં જેને અંજામ આપ્યો હતો. વલસાડ સિટીએ કરેલી મહેનતના કારણે કર્ણાટકાના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં જે મંજુનાથ કલકેરે છે ઉર્ફે માંઝા, એને વલસાડ સિટી અને ક્રાઇમ બ્રાન્ચે જે વિગતો આપી એના આધારે ગયા મહિને કર્ણાટકાની શિવમોગા ડિસ્ટ્રિક્ટની પોલીસે મંજુનાથ કલકેરેને ત્યાં પકડી પાડેલો છે. અને આ ગુનાનો જે ત્રીજો આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ શેખ, એની તપાસ છેલ્લા ઘણા દિવસોથી વલસાડ સિટી પોલીસ કરી રહી હતી. આરોપી છે જે મોહમ્મદ ઇબ્રાહીમ એ કોન્સ્ટન્ટલી ઉત્તર પ્રદેશ, દિલ્હી સાથે સાથે મહારાષ્ટ્ર, કર્ણાટકા લોકેશન્સ બદલતો હતો. એની પાછળ અલગ અલગ જગ્યાએ ટીમો અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી. અને પરમ દિવસે એક ચોક્કસ હકીકત, એ જે આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ છે એના આધાર કાર્ડ, એના મોબાઈલ ડેટા, એના પાન કાર્ડ ડેટા, એના બેંક ટ્રાન્ઝેક્શન આધારે ચોક્કસ હકીકત મળી હતી કે આ જે આરોપી ઇબ્રાહીમ છે એ
મુંબઈ મીરા ભાઈન્દર વિસ્તારમાં આવેલો છે. અને જે ચોક્કસ ઇનપુટ જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મળ્યું હતું એના આધારે એવી પણ હકીકત મળી હતી કે એ મીરા ભાઈન્દર વિસ્તારમાં સોપારી કિલિંગ માટે આવેલો છે અને કોઈનું એ લોકો પ્લાન કરવાના છે મર્ડર કોઈનું. અને એના આધારે મીરા ભાઈન્દરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ, વલસાડની ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ સિટી ડીડી પરમારની ટીમ તમામ લોકો એકસાથે કોર્ડિનેશન કર્યું હતું અને એક આખું ઓપરેશન હાથ ધરીને મીરા ભાઈન્દર વિસ્તારમાંથી આ મોહમ્મદ ઇબ્રાહીમને પકડી પાડવામાં આવ્યો છે. મોહમ્મદ ઇબ્રાહીમ ખૂબ જ સાતીર અપરાધી છે. એની વિરુદ્ધમાં અલગ અલગ બેંગ્લોર સાથે સાથે હાસન અને મૈસૂર કર્ણાટકના અલગ અલગ 5 જેટલા પોલીસ સ્ટેશનની અંદર ધાડ, મર્ડર, લૂંટ અને ફાયરિંગના ગુનાઓ દાખલ થયેલા છે. અને આ મોહમ્મદ ઇબ્રાહીમ પકડાયાની સાથે ટોટલ 5 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. બેંગ્લોર સિટીના 2 અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓ, મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનનો એક ઘરફોડ ચોરીનો બનાવ, સાથે સાથે મધુગીરી પોલીસ સ્ટેશન છે ત્યાંનો પણ એક બનાવ એને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો જે ઘરફોડ ચોરીનો ગુનો છે એ કુલ 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે. આ સાથે સાથે એક આર્મ્સ એક્ટ વિથ અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનામાં 2015માં એ ધરપકડ થયા બાદ એ જેલમાંથી પેરોલ જમ્પ હતો. એમાં પણ એની વિરુદ્ધમાં નોન બેલેબલ વોરંટ અરેસ્ટ ઇસ્યુ થયેલું છે. એટલે પેરોલ જમ્પ જે અટેમ્પ્ટ ટુ મર્ડરના કેસમાં હતો એમાં પણ અશોકનગર પોલીસ અને બેંગ્લોરને આપણે આરોપીની ભવિષ્યમાં ટ્રાન્સપોરન્ટ આધારે ધરપકડ કરવામાં આવશે.